તો વલસાડની ઓરંગા નદીમાં પૂર આવતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ઓરંગા નદીને અડીને આવેલા લીલાપુર ગામ સૌથી વધુ અસરગ્રસ્તની ટીમે લીલાપુર ગામની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોએ રાત્રિના ભયાવહ દ્રશ્યોની રજૂઆત પણ કરી હતી। તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા પ્રિયાંક આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રિયાંક, ખાસ કરીને ત્યાંની પરિસ્થિતિ અત્યારે શું છે તેને લઈને વિગતો જણાવશો। પહેલા તો જી, હાલ જે પ્રમાણેની સ્થિતિ છે, હાલ અત્યારે પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ જે પ્રમાણે વલસાડની અંદરમાં જે પ્રમાણે ઔરંગા નદીમાં જે પૂર આવ્યું હતું, જેને લઈને લોકોએ રાતભર આખી રાત જ બહાર વિતાવી હતી। સ્થાનિકોને જણાવ્યા મુજબ જે પ્રમાણે પાણી અચાનક જ આવી ચૂક્યું હતું, જેના કારણે લોકો ઘરમાં જ પુરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી। લોકોએ ઘરની બહાર ન નીકળી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। લોકોએ ભૂખા તરસ્યા આ વિસ્તારોની અંદરમાં રહ્યા હતા। હાલ અત્યારે જે પ્રમાણે પૂરની જે સ્થિતિના પાણી જે ઉતર્યા છે, જેને લઈને હવે તંત્ર દ્વારા આ વિસ્તારોની અંદરમાં ચોક્કસપણે ફૂડ પેકેટો અને તમામ જે વસ્તુઓ છે તે પહોંચાડવાની તજવીજ હાલ હાથ ધરી છે। આધારભૂત સૂત્રો પાસેથી એક માહિતી એવી પણ મળી રહી છે કે સીએમ દ્વારા તમામ સ્થિતિ ઉપર નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે। તેમને જિલ્લા કલેક્ટર અનસુયા આર ઝા સાથે પણ વાત કરી છે અને તમામ સ્થિતિ અંગે પણ ચર્ચા તેમના દ્વારા કરવામાં આવી છે। જી પ્રિયાંક, જે રીતે ખાસ કરીને લીલાપુર ગામની વાત કરીએ તો લીલાપુર ગામની પરિસ્થિતિ એવી છે કે અહીંથી લોકોના સ્થળાંતર કરવાની ફરજ પડી છે। ઔરંગા નદીના પાણી અહીં પહોંચી ગયા છે આ ગામની અંદર, ત્યારે ત્યાંની સ્થિતિને લઈને વિગતો જણાવશો। જી, આપને જણાવી દઉં કે લીલાપુર ગામની વસ્તી જે 2,500 થી 3,000 જેટલા લોકો અહીંયા રહે છે। 40 થી 50 ઘરોમાં સીધા જ ઔરંગા નદીના પાણી ઘૂસી ચૂક્યા હતા। ત્યારબાદ રેસ્ક્યુની જે કામગીરી હતી તેમાં પણ અવરોધ ઉભો થયો હતો, કારણ કે ઔરંગા નદીનો જે ધસમસતો પ્રવાહ હતો, જેમાં એનડીઆરએફ, ફાયર વિભાગ અને નગરપાલિકાના કર્મચારીઓને રેસ્ક્યુ કરવામાં ઘણી જ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, જેના કારણે તેમના દ્વારા હાલ અત્યારે પાણી ઉતરવાને કારણે હવે ત્યાં લોકો ગયા છે અને તંત્ર દ્વારા ત્યાં ફૂડ પેકેટ સહિતની તમામ જે સુવિધાઓ છે તેને પહોંચાડવાની હાલ અત્યારે તો તજવીજ હાથ ધરવામાં આવી છે। કઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે? એનડીઆરએફ નું શું કહેવું સામે આવ્યું છે આ ગામની પરિસ્થિતિને લઈને? જી, એનડીઆરએફ દ્વારા તમામ વિસ્તારોની નિરીક્ષણ કરવામાં અગાઉથી આવ્યું હતું, પરંતુ જે પ્રમાણે અચાનક જ જે ઉપરવાસમાં જે ભારે વરસાદ હતો ને ઔરંગા નદીનો જે ધસમસતો પ્રવાહ અચાનક આ વિસ્તારની અંદરમાં આવ્યો હતો, જેને લઈને તેમના દ્વારા પણ જે બોટથી રેસ્ક્યુ કરવામાં આવતું હોય છે, બોટ જે આ ધસમસતા પ્રવાહમાં ચાલી શકે એમ ન હતી, જેને લઈને ત્યારબાદ પાણી ઓસરવાની જે રાહ જોવામાં આવી હતી। 20 કલાક જેટલો સમય વીતી ગયા બાદ આ વિસ્તારમાં એનડીઆરએફ ગઈ અને ત્યારબાદ તેમના દ્વારા તમામ વિસ્તારના જે ફસાયેલા લોકો હતા તેમનું રેસ્ક્યુ હાથ ધરાયું। સાથે જ નજીકમાં આવેલા શેલ્ટર હોમમાં તમામને રહેવાની વ્યવસ્થા હાલ તો કરવામાં આવી છે। ત્યાં ફૂડ પેકેટ સહિત તમામ જે વસ્તુઓ છે તેમને પહોંચાડવાની તજવીજ તંત્ર દ્વારા પહોંચાડવાની તજવીજ હાથ ધરી છે। નદીના પટ્ટા વિસ્તારની અંદર આવેલા લોકો માટે પણ બત્તી બત્તરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને કે જે પ્રમાણે 500 લોકોનું તો સ્થળાંતર કરવામાં આવ્યું, હજુ કેટલા એવા લોકો છે કે જે ફસાયેલા છે? હજી હાલ તમામ લોકોનો રેસ્ક્યુ હાથ ધરાયો હતો અને તમામ લોકો હાલ સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યા હતા, પરંતુ જે પ્રમાણે અંદરના જે એકદમ વિસ્તારો હતો ત્યાં 20 થી 25 લોકો ફસાયા હતા અને તેમનું એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરવામાં હાલ અત્યારે આવ્યું છે અને તમામને શેલ્ટર હોમમાં મૂકવામાં આવ્યા છે। ઔરંગા નદીનું જળસ્તર જે રીતે વધી રહ્યું છે અને તેના કારણે ગામોની પરિસ્થિતિ આટલી ખરાબ થઈ ગઈ છે, ત્યારે તેને લઈને શું પરિસ્થિતિનું નિર્માણ થયું છે? સાથે સાથે વહીવટી તંત્રની કામગીરીને લઈને આપની પાસે શું વિગતો છે? હજી હાલ આપણે જણાવી દઉં કે જે પ્રમાણે ઔરંગા નદીનું જળસ્તર વધ્યું હતું, હાલ પાણી ઉતરવાની શરૂઆત થઈ ચૂકી છે। તમામ વિસ્તારો, તમામ જે રોડ રસ્તાઓ છે તે ખુલી ચૂક્યા છે, પરંતુ તારાજીના દ્રશ્યો જ બતાવે છે કે વહીવટી તંત્રના દાવાઓ કેટલા સહી સાબિત થઈ રહ્યા છે। જે પ્રમાણે રોડ રસ્તાઓ ઉખડી ચૂક્યા છે, ઘર વખરીને ઘણું નુકસાન થયું છે, જે પ્રમાણે તંત્ર દ્વારા તમામ લોકોને તાત્કાલિક ધોરણે બહાર કાઢી દેવામાં આવી જવું જોઈએ, તે ન થઈ શક્યું, જેના કારણે સ્થિતિનું નિર્માણ થયું છે। લીલાપુર ગામની વાત કરવામાં આવે તો 40 થી 50 ઘરોમાં જે પાણી ઘૂસ્યા હતા, જેને લઈને ઘર વખરીનું ઘણું જ નુકસાન થયું છે। હાલ તે વિસ્તારોની અંદરમાં વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી તો હાથ ધરી છે, સાથે સાથે આપને મેં જણાવ્યું તેમ કે સીએમ દ્વારા જિલ્લા કલેક્ટર પાસેથી તમામ માહિતી મેળવીને આ વિસ્તારોમાં સર્વે કરવાની તજવીજ હાથ ચાલુ કરાઈ છે। બિલકુલ પ્રિયંક, આપ જોડાઈને વિગતો જણાવી।